ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો ચોંકાવનારો ભાંડાફોડ થયો છે. શહેર બી ડિવિઝન પોલીસે કુરેશી મસ્જિદ પાસે આવેલા એક મકાનમાં દરોડા પાડી બે ગૌવંશની કતલ કરાયેલી હાલતમાં મળી આવતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં શહેર બી ડિવિઝન પોલીસે ગૌવંશની ગેરકાયદેસર કતલનો પર્દાફાશ કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કુરેશી મસ્જિદ પાસે આવેલા એક મકાનમાં દરોડા દરમિયાન બે ગૌવંશ કતલ કરેલી હાલતમાં મળી આવ્યા, જ્યારે કતલ માટે બાંધી રાખેલા 7 જીવિત ગાય વાછરડાને બચાવી લેવામાં આવ્યા. ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન કે ડામોરની આગેવાનીમાં કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસે સ્થળ પરથી અંદાજે 450 કિલો ગોમાંસ, કુહાડી, મોટા છરા, દોરડા, વજન કાંટો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશી સહિત 4 આરોપીઓ સામે ભારતીય ન્યાયિક સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ.